હનુમાનજી મહારાજ કે હે પ્રભુ, હું તો એક સામાન્ય વાનર છું. કોણ છું? વાનર. અને વાનરનું બળ શું? વાનરની આવડત કેટલી? એક ડાળીથી બીજી ડાળીથી જાઉં આટલું જ વાનરને આવડે, બીજું કાંઈ આવડે નહીં. તેમ છતાંય મેં 100 યોજનનો સમુદ્ર ઉલ્લંઘ્યો, સોનાની આખી લંકા નગરીને બાળી, ઘણા બધા રાક્ષસોને માર્યા, અશોક વાટિકાને ઉજાડી. આની અંદર કંઈ મારું બળ નથી, મારી આવડત નથી, મારી બુદ્ધિ નથી. સો સબ તવ પ્રતાપ રઘુરાઈ, નાથન કછુ મોરી પ્રભુતાઈ. શું કહ્યું? હે પ્રભુ, આ જે કંઈ થયું છે એ હે પ્રભુ તમારા જ પ્રતાપથી થયું છે. આની અંદર મારી પ્રભુતા એટલે કે મારી મોટાઈ કે મારી આવડત કે મારી હોશિયારી કંઈ છે નહીં. હનુમાનજી મહારાજે શું કહ્યું? હે પ્રભુ, આ જે કંઈ થયું એ તમારી કૃપાએ કરીને તમારા પ્રતાપ થકી થયું, આમાં અમારા થકી કંઈ થયું નથી. તો આ સુંદર કાંડ છે ને એ સાધક માટેનો માર્ગદર્શક કાંડ છે. હનુમાનજી મહારાજ સાધક છે, એના જીવનમાંથી આપણે શીખવાનું છે. આપણા દ્વારા કદાચ કંઈ કાર્ય થાય ને તો એ સમજવાનું ભગવત કૃપાએ કરીને જે થયું. જો ભગવાનની કૃપા ન હોત તો આપણા વડે કંઈ સંભવિત નથી. આ તો ભગવાને ખાલી નિમિત્ત બનાવ્યા છે, આપણને થોડો ઘણો યશ મળે. બાકી કરતા હરતા અન્યથા કરતા બધું કોણ છે? ભગવાન છે. ભગવાન વિના જગતમાં કોઈનું ધાર્યું કાંઈ થતું નથી. બધાને બળ આપનારા, શક્તિ આપનારા, બુદ્ધિ આપનારા એક પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. એની ઈચ્છા અનુસાર બધું થાય છે. માટે કદાચ આપણે કાંઈ કાર્ય કર્યું ને સફળતા મળીને તો એનો ગર્વ ના હોવો જોઈએ, અભિમાન ના હોવું જોઈએ કે મેં કર્યું એટલે આ થયું. એમ નથી. ભગવાને કૃપા કરી, સંતોના આશીર્વાદ મળ્યા, બધાનો સાથ સહકાર મળ્યો ને ત્યારે આ કાર્ય થયું. એવી સમજણ હોવી જોઈએ. નહીતર એવી સમજણ ન હોય ને તો પછી પાવર આવી જાય. જો અમે કરીએ એટલે થાય, અને એ પાવર આવે ને એટલે પછી એના પછી કામ ન થાય. તમે ગમે એ કામ કરતા હોય, ચાહે મંદિરમાં સેવા કરતા હોય, ગમે એ વસ્તુ હોય, સભાનું આયોજન સરસ મજાનું કર્યું હોય, 2-4 સભા હારી થાય ને જો આયોજકોના મનમાં અભિમાન આવી જાય કે અમે કરીએ એટલે હારું થાય રહ્યું કરીએ, તો શું થાય? આ આયોજકને અભિમાન આવે, એ પોતાની ટાંગડી ઊંચી કરે, ઓલાને અભિમાન આવે, એ ટાંગડી ઊંચી કરે, પછી કાંઈ મેળ પડે નહીં. એવી જ રીતે રસોડાની વ્યવસ્થા હોય, એની અંદર કોઈક સેવા કરતા હોય, અને જ્યાં સુધી ભગવાનની કૃપા અને ભગવાનને રાજી કરવા માટે સત્સંગમાં સેવા કરવાના ભાવથી થતું હોય તો સમજી લેવાનું કે વ્યવસ્થિત ચાલશે. પણ જ્યારે પછી એમ થાય કે આ તો અમે કરીએ તો જ થાય, હા અમે વઘાર દઈએ તો જ હારો આવે ને બીજાને આવડે નહીં ને બીજા આમ ને તેમને XYZ જો કરવા માંડે તો પછી એના ઉપર ભગવાનની કૃપા ન રહે. અને ભગવાનની કૃપા હાલી જાય એટલે પછી ગમે એવી આવડત હોય, ગમે એવી હોશિયારી હોય, પણ એ કાર્ય સફળ થાય નહીં. માટે આપણે તો રાજી થવું કે અમને આ સેવા મળી, આ સંતો, આ ભગવાન, આ સત્સંગી, એની સેવા કરવા કેને મળે? ભવ બ્રહ્માદિક દેવતાઓ હોય એને પણ આ સભામાં આવવા મળતું નથી. એવી આ સત્સંગ સભા, એની અંદર બેઠતા, એની અંદર સત્સંગનો લાભ લેતા હરિભક્તો, એની નાની સેવા કરવા જો અમને મળે ને તો અમારો બહુ મોટો ભાગ છે. એમ સમજી અને જેટલો આપણો રસોડાની ટીમ હોય, સભાની ટીમ હોય, બીજી કમિટી હોય, બધાને સાથે મળીને સેવા કાર્ય કરવું તો સમજી લો કે આપણે સફળ થાય. નહીંતર 2-4 સભામાં સારું લાગે, પછી જો પોતપોતામાં પાવર આવી જાય ને ખેંચતાણ થાય તો પછી આગળ કામ હાલે નહીં. એટલે મહિમાથી કરવું. જે કંઈ થાય છે એ ભગવત કૃપાએ કરીને થાય છે. અમે નતા ત્યારે ભગવાનની કૃપાથી હાલતો તું, અમે આ કાલે હાલ્યા જશું તોય ભગવાનનું કામ છે, ભગવાન ગમે એવી રીતે કરશે. મને નિમિત્ત બનાવ્યો છે તો મારે તો યશ લઈ લેવો જોઈએ, ભગવાનની કૃપા લઈ લેવી જોઈએ. બસ જેટલી સેવા થાય એટલી પ્રેમથી સેવા કરી અને ભગવાનનો, સંતોનો, હરિભક્તોનો રાજીપો મળે એવા આપણે ઉપાય કરવા, તો આપણું કાર્ય સારું થશે અને શોભી ઉઠશે અને યશ પણ મળશે. પણ જો આવી રીતે ન થયું
તો પછી યશની પણ અપજસ મળશે. અને ગમે એટલું પહેલાં સારું કર્યું હશે, પણ જો ડખા થયા તો સારું કર્યું કોઈ નહીં યાદ રાખે, પણ ડખા હશે એ બધાને ખબર પડશે, જો આમ થયું એમ. એટલે મનનું કદાચ થોડુંક મૂકવું પડે ને તો મૂકી કરીને પણ સત્સંગનું કેમ સારું થાય, આપણને જે સેવા મળી છે એ બધાએ સાથે મળીને કરીએ. મનનું થોડુંક મૂકવું પડે તો મૂકી દેવાનું, રાજી રહીને પણ સેવા કરવી. ને મનમાં ક્યારે અભિમાન ના આવવા દેવું કે હું કરું છું એટલે જ થાય છે. જો એ પાવર આવ્યો તો યાદ રાખજો કે પછી આપણા દ્વારા કામ નહીં થાય ને નહીં જ થાય. કારણ કે એના ઉપર ભગવાનની કૃપા નથી રહેતી, અને ભગવાનની કૃપા ન રહે એટલે પછી ક્યારેય પણ ગમે એવડી આવડત હોય તો કાંઈ કામ ન થાય. તો હનુમાનજી મહારાજ કહે છે કે હે પ્રભુ, સો સબ તવ પ્રતાપ રઘુરાઈ, નાથન કછુ મોરી પ્રભુતાઈ. હે પ્રભુ, આમાં મારી કંઈ મોટાઈ નથી, જે કંઈ થયું છે એ આપની કૃપાએ કરીને થયું છે. હનુમાનજી મહારાજ કહે છે કે હે પ્રભુ, જેના ઉપર તમારી પ્રસન્નતા થઈ જાય એના માટે પછી કોઈ કાર્ય કઠિન રહેતું નથી. જો તમારી કૃપા થાય ને તો રૂ હોય ને, રૂ કપાસ એ પણ મોટા વડવાનળ અગ્નિને બાળી નાખે. શું કીધું? તવ પ્રતાપ બળવા નલહી, જારી સકહી ખલુ તુલ. તુલ એટલે રૂ. રૂ ઉપર હે રામ તમે કૃપા કરો ને તો એ રૂ છે, કપાસ છે, એ વનવાનળ અગ્નિને પણ બાળવાને માટે સમર્થ બની જાય. નહીતર રૂની શું હેસિયત છે? કંઈ હેસિયત નથી. પણ એ વનવાનળ અગ્નિને બાળી નાખે આટલો સમર્થ બની જાય એક ભગવાનની કૃપા થાય તો. આપણા દ્વારા પણ કાંઈ નાનું મોટું થઈ રહ્યું છે તો સમજી રાખું કે ભગવાનની કૃપા થઈ છે. બાકી રૂ જેટલી પણ આપણી હેસિયત નથી કે કાંઈ કરી શકીએ. તો ભગવાનની કૃપા એને સંભાળવી. હનુમાનજી ઉપર ભગવાન રામચંદ્રજી રાજી થયા, પ્રસન્ન થયા અને કહ્યું છે કે હે હનુમાન, તમે કંઈક માંગો, આજે અમે તમારા ઉપર પ્રસન્ન છીએ, તું જે માંગીશ એ હું તને આપીશ. આવો ચાન્સ આપ્યો ભગવાન રામે. છતાંય હનુમાનજી મહારાજ શું માંગે છે? નાથ ભગતિ અતિ સુખદાયની, દેહુ કૃપા કરી અનપાયની. હે પ્રભુ, તમારી ભક્તિ છે ને એ સુખદાયીની છે. કેવી? સુખ આપનારી તમારી ભક્તિ છે. જો તમે ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હો તો તમે મને એ ભક્તિ આપો કે એ ભક્તિ અતિ દુર્લભ છે, એ સહજતાથી કોઈને મળતી નથી. માટે એ અનપાયની ભક્તિ તમે મને આપો. આવી રીતે ભગવાનની આગળ માંગણી કરી છે. અને એ વખતે હનુમાનજી મહારાજને રામ પ્રભુએ વરદાન આપ્યું છે. સુની પ્રભુ પરમ સરલ કપિબાની, એવમસ્તુ તબ કહેહુ ભવાની. શંકર ભગવાન કે હે ભવાની, હનુમાનજી મહારાજની આવી વિનમ્રતા, આવી સરળ વાણી સાંભળી અને રામ પ્રભુએ ખાલી એટલું જ કહ્યું, એવમ અસ્તુ. શું કીધું? એવમ અસ્તુ, તમને જેમ ઈચ્છ્યું છે તમે એમ થાવ. અર્થાત કે પોતાની ભક્તિનું વરદાન આપ્યું. અને જેના હૃદયમાં ભક્તિ આવે ને એ બહુ ભાગશાળી બની જાય. ભક્તિ છે એ જેવા તેવાને મળતી નથી. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ આવે ને એ ત્રિભુવનની અંદર શ્રેષ્ઠ બની જાય, બ્રહ્માદિક દેવતાઓ કરતાં પણ અધિક બની જાય છે. જેના હૃદયની અંદર ભગવાન શ્રી હરિની ભક્તિ નિવાસ કરીને રહે છે. એ ભક્તિનો એવો પાવર છે કે હરિરપી નિજ લોકમ સર્વ થાતો વિહાય. ભગવાન શ્રી હરિ પોતાનું ધામ છોડી અને નિવસતી રુદિ તેસામ ભક્તિ સૂત્રોપનદ્ધ, ભક્તિ રૂપી સૂત્રથી બંધાઈ અને ભગવાન શ્રી હરિ એવા ભક્તના હૃદયની અંદર નિવાસ કરીને રહે છે. અર્થાત કે આખી ત્રિલોકી એનો જે નાથ, ચરાચર અનંત કોટી બ્રહ્માંડો એનો નાયક જે ભગવાન પુરુષોત્તમ નારાયણ, એ એના હૃદયની અંદર ભક્તિ રૂપી સૂત્રથી બંધાઈને રહે છે. ભગવાનને એ જીવાત્મા વશીભૂત કરી લે કે જેના હૃદયમાં ભક્તિ આવીને નિવાસ કરે છે. તો કેવો ભાગ્યશાળી કહેવાય
કેવો સંપત્તિવાન કહેવાય કે અનંત સંપત્તિના સ્વામી જે ભગવાન છે એને એણે વશ કરી લીધા. એનાથી મોટો સંપત્તિવાન કોઈ હોય? એટલા માટે કહ્યું ભાગવતમાં કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નિવાસ કર્યો એને ક્યારે નિર્ધન ન સમજવો. એ તો નિર્ધનાસ્તેપી ધન્યા. બાહ્ય દ્રષ્ટિએ કદાચ નિર્ધન દેખાતો હોય ને તોય એ તો ત્રિલોકીમાં સૌથી ભાગ્યશાળી છે, સૌથી સંપત્તિવાન છે. કારણ કે સમસ્ત ઐશ્વર્ય અને સંપત્તિના સ્વામી એ ભગવાનને એણે પોતાના હૃદયમાં કેદ કરીને રાખ્યા છે. તો એ કેટલો મોટો કહેવાય. તો આવી નિશ્ચળ ભક્તિ એ હનુમાનજી મહારાજે માંગી અને ભગવાન રામે પ્રસન્ન થઈ અને એ ભક્તિ હનુમાનજી મહારાજને આપી. હનુમાનજી મહારાજનું હૃદય ભક્તિથી ભરપૂર થયું અને ભક્તિનો પૂર આવ્યો ને આનંદની અંદર હિલોડા લેવા લાગ્યા છે.